ઓકે, તમારું નમસ્કાર મિત્રો, હું છું ગુજરાતી ફિલ્મની ડાયરેક્ટર હરપાલ શક્તિના અમર અજવાળા. એમાં ડાયરેક્શન તો નિમિત્ત માત્ર છે, પણ માતાજીની આ સત્ય ઘટના પર આધારિત મૂવીમાં અમને એક ખૂબ જ સરસ અનુભવ થયો છે. આ 900 વર્ષ પહેલાની વાત છે, માતાજીના પ્રાગટ્યની, અને માતાજી અંતર ધ્યાન થયા ત્યાં સુધીની આમાં વાત છે. ક્ષત્રિયોની વાત છે, આની અંદર વીરતાની વાત છે, બહાદુરીની વાત છે, અને 18 વરણમાં પૂજાતામાં શક્તિની વાત છે. એટલે આજે આ મૂવી અહીંયા રાજશ્રી સિનેમામાં ગોંડલ, રાજકોટ અને મોરબી, સુરેન્દ્રનગર અને ધાંગધ્રામાં ખૂબ જ સારી સફળતા મળી છે. એટલે આપ સૌને અપીલ અને પ્રાર્થના છે કે આ મૂવી જોવા પરિવાર સાથે પધારો. જય માતાજી. માતાજી આ માતા ઝાલાવંશના શક્તિમાં જેનો ઇતિહાસ છે કે આમ તો ઝાલાવાડનો ઇતિહાસ છે. આની અંદર માતાજીનું પ્રાગટ્ય અને માતાજી કઈ રીતે સમાયા એ વાત આની અંદર લેવામાં આવી છે. માતાજી એના દીકરીને ખોડામાં લઈને પોતે સમાઈ ગયા, અંતર ધ્યાન થઈ ગયા છે ધરતીમાં, એની આ વાત છે. બાબરા ભૂતની આ વાત છે અને હરપાલ દાદાની વાત છે. આની અંદર લોકોની એક જ અપીલ કરીશ કે આપણે હવે અત્યારે ખૂબ એવા બધા મૂવી જોઈ લીધા છે કે જેની અંદર એક્શન હોય, થ્રિલર હોય, આ બધું હોય. આ એક ધાર્મિક કથા છે, ઐતિહાસિક છે અને સત્ય ઘટના પર આધારિત કથા છે. આઈ થિંક 41 વર્ષ પછી આ એક સત્ય ઘટના આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, જેની અંદર બાળકોને, યુવાનોને, માતાઓ, બહેનોને ખૂબ જ સારી એક આપણા સંસ્કાર અને સંસ્કૃતિની જાણકારી મળશે. મારું નામ જીતુભાઈ જાડેજા. પેલા તો હું માં આદ્ય શક્તિને ખૂબ વંદન કરું છું કે ઘણા બધા ઐતિહાસિક જે મૂવી બન્યા ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ, અને ઘણા બધા કવર કરી લીધા એમને, પણ મને એટલું સમજાય છે કે માની કઈક કૃપા હશે, માની કઈક દયા હશે, તો આજે મને નિમિત્ત તરીકે બનાવ્યો છે. અને હું માનો સેવક છું, માનો ભક્ત છું, અને પ્રસાદી રૂપે કે મને આ કાર્ય કરવાનો મોકો લાવવો મળ્યો. અને મેં આ કાર્ય એટલા માટે કે દિલથી અને લાગણીથી મેં બહુ સરસ રીતે મહેનત કરી છે. અને માની કૃપા હોય તો થાય, બાકી તો થાય જ નહીં. અને રહી વસ્તુ બીજી કે માં હોય તો જ આપણને આગળના વિચારો આવે કે ભાઈ કેમ કામ કરવું, કેવી રીતે કરવું. તો આ બધું જે કર્યું છે ને માએ કર્યું છે, મેં કાંઈ નથી કર્યું. આ મૂવી આપણે ગોંડલ પેલેસમાં કર્યું, પછી બરોડા લક્ષ્મી સ્ટુડિયો ત્યાં સેટ ઉભા કરીને કર્યું છે. કલાકારો જીત ઉપેન્દ્ર છે, મેહુલ બુટ છે, રાની શર્મા છે, અને અનેક બીજા કલાકારો છે. હરપાલ દે શક્તિના અમારા અંજવાળા. કહાની માટે એવું છે કે અમારી સાથે જે એક ડિરેક્ટર છે આપણે ગુપ્તી ગોંડલ, એ આપને જણાવશે.